તો 1 કપના માપે જ આપણે ગોળ લેવાનો. જો તમારે વધારે કરવી હોય 2 કપ સિંગદાણાની કરવી હોય તો 2 કપ ગોળ લેવાનો. આપણે 1 કપ સિંગદાણા લીધા છે એટલે 1 કપ ગોળ લીધો છે અને 1 ચમચી ઘી લીધું છે. ઘીની જગ્યાએ તમે બટર પણ લઈ શકો અને ચપટીક આપણે ખાવાનો સોડા લીધો છે. તો હવે આપણે સૌથી પહેલાં સિંગદાણાને શેકી લેશું. તો એ હું તમને પ્રોસેસ થોડીક ફાસ્ટ બતાવી દઈશ. તો ગેસ ચાલુ કરીને એક પેન મૂકી દઈશું અને સિંગદાણાને થોડા શેકી લેશું. અને શેકાઈ જાય એટલે ગરમ ગરમ સિંગદાણાને એક રૂમાલમાં લઈ લેશું અને પોટલી બનાવીને તેને થોડુંક આમ દબાઈને ફોતરા કાઢીને એક ડીશમાં લઈ લેશું. તો હવે પાયો બનાવી લેશું. તો ગેસ ચાલુ કરીને પેનમાં ઘી અને ગોળ એડ કરી દઈશું અને ગોળને આપણે ઓગાળી લઈશું. ગોળ જ્યાં સુધી ઓગળે ત્યાં સુધી આપણે પ્લેટફોર્મને ગ્રીસ કરી લેવાનું. તમારે થાળીમાં પાથરવાનું હોય તો થાળી ગ્રીસ કરી લેવાની. તો વેલણ, પ્લેટફોર્મ અને વાટકીને આપણે ઘીથી ગ્રીસ કરી લેશું. તો ગોળ આપણો સરસ મેલ્ટ થઈ ગયો છે અને સરસ ફૂલાઈ ગયો છે. ગેસની ફ્લેમને આપણે છેક સુધી એકદમ સ્લો જ રાખવાની છે. ગોળ જ્યારે આપણે હળવો થઈ જાય ને આવો ફૂલાઈ જાય એટલે આપણે એને એકવાર ચેક કરી લેવાનો. એના માટે એક બાઉલમાં આપણે પાણી લેશું અને એમાં 2-3 ડ્રોપ્સ પાડીને આપણે ચેક કરી લેવાનું કે આપણો પાયો કેવો બન્યો છે. તો આપણે ચેક કરી લઈએ. તો હજી ગોળ આપણો લાંબો દેખાય છે, એકદમ લાંબો અને ચીકણો છે. તો હજી આપણે પાયો બનાવવો પડશે. હજી પાયો આપણો પરફેક્ટ નથી, કાચો છે. તો થોડું ચલાવી લેશું. થોડોક કલર ચેન્જ થાય એટલે પાછું આપણે પાયો ચેક કરી લેશું. ફરી પાછું એક વાટકીમાં પાણી લેશું અને એમાં 2-3 ડ્રોપ્સ એડ કરી દઈશું. આ પડતાની સાથે જ ખબર પડી જાય કે આપણો પાયો એકદમ પરફેક્ટ થઈ ગયો છે. તો તમે જોઈ શકો છો કે અડતાની સાથે જ તૂટી જાય છે અને પથ્થરની જેમ એકદમ નીચે સરકી જાય છે. તો પાયો આપણો રેડી છે અને આ સ્ટેજ પર આપણે ખાવાનો સોડા એડ કરશું. ખાવાનો સોડા એડ કરવાની સાથે જ એકદમ ગોળનો કલર ચેન્જ થઈ જાય છે અને તરત જ આપણે સિંગદાણા એડ કરી દેવાના. સોડા નાખીને ખાલી મિક્સ જ કરવાનું છે. તો સિંગદાણાને એડ કરીને બધું મિક્સ કરી દેવાનું. બધું ભેગું થઈ જાય એટલે આપણે પ્લેટફોર્મ ઉપર લઈ લેશું. જ્યારે મિક્સ કરતા હોય ત્યારે પણ ગેસની ફ્લેમને બંધ નહીં કરવાની, એકદમ સ્લો રાખવાની. તો બધું મિક્સ થઈ ગયું છે. હવે આપણે ગ્રીસ કરેલા પ્લેટફોર્મ ઉપર એને એડ કરી દઈશું. એડ કરીને તરત જ ગ્રીસ કરેલી વાટકીથી આપણે એને થોડુંક ગોળ ગોળ કરી લેશું, જેથી એક જગ્યાએ જમા ના થઈ જાય અને તરત જ વણી લેવાનું. આ પ્રોસેસ આપણે એકદમ ફટાફટ કરવાની છે. વણાઈ જાય પછી આપણે એના તરત જ કટ લગાવી દેવાના. ગરમ ગરમ હોય ત્યારે જ કટ લગાવી દેવાના, નહીંતર સરસ પીસીસ નહીં પડે. તો સરસ મજાના કટ લાગી ગયા છે અને પીસીસ પણ બનીને રેડી છે. સિંગની ચીકી થોડીક જાડી જ રહે છે, તલની જેટલી પાતળી નથી થતી. તો આપણે એક પ્લેટમાં લઈ લેશું. તમે જોઈ શકો છો કે સરસ મજાની સિંગની ચીકી બનીને આપણી રેડી છે. તમને એક પીસ તોડીને બતાવું કે અડતાની સાથે તૂટી જાય એવી ક્રન્ચી છે અને ખાશો ત્યારે જરા પણ વાગશે નહીં, એકદમ મોઢામાં મૂકતા જ ઓગળી જશે. તો હવે આપણે ડાળિયાની ચીકી બનાવી લેશું. તો એના માટે આપણે એક નાનો કપ ડાળિયા લીધા છે અને એ જ કપના માપે આપણે અહીંયા ગોળ લીધો છે. જે કપે ડાળિયા લીધા હતા એ કપે જ ગોળ અને 1 ચમચી ઘી લીધું છે અને ચપટીક સોડા લીધો છે. તો આપણે પહેલાં પ્લેટફોર્મને ગ્રીસ કરી લેશું, વેલણને અને વાટકીને પણ. અને ગેસ ચાલુ કરીને એ તવી મૂકીને એમાં ગોળ એડ કરી દઈશું અને ઘી એડ કરી દઈશું. ગોળ આપણે મેલ્ટ થઈ જાય ત્યાં સુધી એને ચલાવશું. આમાં એક વસ્તુનું ધ્યાન રાખવાનું કે ગેસની ફ્લેમને જરા પણ ફાસ્ટ નહીં રાખવાની. કોઈ પણ ચીકી બનાવો તો હંમેશા સ્લો જ રાખવાની. તો કે આપણો સરસ મજાનો ગોળ ફૂલાઈ ગયો છે અને ઓગળી ગયો છે.
તો આપણે એને થોડી વાર ચેક કરી લેશું. એક બાઉલમાં ફરી પાછું પાણી લેશું ને એમાં ચેક કરી લેશું. 2-3 ડ્રોપ્સ પાડીને આપણે જોઈ લેશું. તો ગોળ આપણો અંદર પોળો પોળો બેસી ગયો છે અને હજી ચીકણો છે, જલ્દી તૂટતો નથી. એટલે હજી આપણે પાયો આપણો કાચો છે, આપણે ફરી એને થોડીક વાર ચલાવી લેશું. થોડો કલર આવે એટલે આપણે ફરી પાછું ચેક કરી લેશું. એ જ રીતે 2-3 ડ્રોપ્સ પાડીને જોઈ લેશું. તો ગોળ અડતાની સાથે જ તૂટી જાય છે. તો પાયો આપણો એકદમ રેડી છે. હવે આપણે સોડા એડ કરી દઈશું. સોડા હંમેશા લાસ્ટમાં જ એડ કરવાના. અને હવે એમાં ડાળિયા એડ કરી દઈશું. ડાળિયા એડ કરીને બધું મિક્સ કરી લેશું. જલ્દી કરવામાં કોઈ દી ગેસની ફ્લેમને ફાસ્ટ નહીં રાખવાની, નકર કલર આવી જશે પણ પાયો કાચો રહેશે અને કલરમાં કાળો અને ખાવામાં કડવું દેખાશે. આપણી ચીકી એકદમ બગડશે. એટલે ફ્લેમ લાસ્ટ સુધી સ્લો જ રાખવાની. તો બધું મિક્સ થઈ જાય ત્યાં સુધી આપણે ચલાવશું અને પછી એને ગ્રીસ કરેલા પ્લેટફોર્મ ઉપર લઈ લેશું અને વાટકીની મદદથી એને પોળું કરી લેશું. આ પ્રોસેસ પણ આપણે ફટાફટ જ કરવાની અને તરત જ વેલણથી વણાય એટલું વણી લેશું. વણીને પછી ફટાફટ આપણે એના ગરમમાં જ કટ લગાવી દઈશું, જેથી એક સરખા સરસ મજાના પીસીસ પડે. તો તમે જોઈ શકો છો કે 1 કપમાંથી કેટલી બધી ચીકી આપણી બની ગઈ છે. તો કટ આપણા લાગી ગયા છે અને તમે જોઈ શકો છો કે સરસ મજાના પીસીસ બનીને આપણા રેડી છે. એકદમ મસ્ત ચીકી બની છે. આપણે એક પ્લેટમાં લઈ લેશું. બધા પીસીસ એકદમ આસાનીથી છૂટા પડી જાય છે. તો ડાળિયાની ચીકી પણ બનીને રેડી છે. તમે પણ આવી રીતના બનાવશો તો તમારી ચીકી પણ ખૂબ જ સરસ બનશે. હું તમને એક તોડીને બતાવું. જો અડતાની સાથે જ તૂટી જાય છે. ખૂબ જ સરસ ચીકી બને છે. તમે પણ આ જ રીતે બનાવજો તો તમારી ચીકી પણ ખૂબ જ સરસ બનશે. તો દાળિયાની ચીકી પણ બનીને રેડી છે. હવે આપણે મમરાની ચીકી બનાવી લેશું. તો મમરાની ચીકીમાં આપણે 1 કપ ગોળ હોય તો 3 કપ મમરા લેવાના. તો આપણે 1 કપ ગોળ લીધો છે તો 3 કપ મમરા લેશું. આ માપમાં ખૂબ જ ધ્યાન રાખવાનું. અને 2 ચમચી આમાં આપણે 2 ચમચી ઘી લેશું અને ચપટીક સોડા લેશું. તો સૌથી પહેલાં મમરાને આપણે થોડા શેકી લેશું. જો તમે તાપમાં રાખ્યા હોય તો શેકવાની જરૂર નથી. મમરાના લાડુમાં માપનું ખૂબ જ ધ્યાન રાખવાનું કે 3 વાટકી મમરા હોય તો 1 વાટકી ગોળ લેવાનો. તો મમરા આપણા શેકાઈ ગયા છે. પ્લેટફોર્મને આપણે ફરી પાછું ગ્રીસ કરી લેશું અને ગેસ ચાલુ કરીને તવી મૂકશું અને તવીમાં ગોળ એડ કરી દેશું અને ઘી એડ કરી દેશું અને ગોળને આપણે મેલ્ટ કરી લેશું. ગેસની ફ્લેમને એકદમ સ્લો રાખવાની. તો ગોળ આપણો મેલ્ટ થઈ ગયો છે અને સરસ મજાનો ફૂલાઈ ગયો છે. હવે આપણે 1 વાટકીમાં પાણી લઈને પાયો ચેક કરી લેશું. 2-3 પાણીમાં ડ્રોપ્સ પાડીને આપણે જોઈ લેશું કે આપણો પાયો રેડી છે કે નહીં. તો તમે જોઈ શકો છો કે હજી તારની જેમ આપણો પાયો ખેંચાઈ રહ્યો છે. તમે લાડુ ખાશો તો તમારા મોઢામાં આવા તાર જ આયા રાખશે. એટલે હજી આપણો પાયો પરફેક્ટ નથી. થોડો કલર ચેન્જ થાય એટલે પાયો ફરી પાછો આપણે ચેક કરીશું. તો એક બાઉલમાં પાણી લઈને
2-3 ડ્રોપ્સ પાડીને ચેક કરી લઈશું. તો હાથમાં લેતા જ એકદમ કડક દેખાય છે ને અડતાની સાથે તૂટી જાય છે, એટલે આપણો પાયો એકદમ રેડી છે. હવે આપણે તેમાં સોડા એડ કરી દઈશું. સોડા એડ કરીને મિક્સ કરીને પછી આપણે તરત જ એમાં મમરા એડ કરી દઈશું. બધા મમરા આખો વીંચીને અંદર એડ કરી દેવાના. તમારા લાડુ ખૂબ જ સરસ બનશે. આમાં તમે લાડુ બનાવવા હોય તો પણ બની શકે અને તમારે પીસીસ પાડવા હોય તો પણ પડી શકે. બંને વસ્તુ થઈ શકે. તો બધું મિક્સ થયા પછી આપણે પ્લેટફોર્મ પર તેને એડ કરી દઈશું અને વાટકીની મદદથી થોડું થપથપાઈ લેશું, પોળું કરી દઈશું અને વેલણથી વણી લેશું. મમરાની ચીકી બહુ વેલણથી વણાતી નથી, એટલે જેટલી વણાય એટલી વણી લેવાની અને પછી ગરમ ગરમમાં જ ચપ્પુથી કટ લગાવી લેવાના. તમારે જેવા પીસીસ પાડવા હોય તેવા કટ લગાવી દેવાના. તમારે ગોળ પાડવા હોય તો ગોળ પણ કરી શકાય. તો તૈયાર છે મમરાની ચીકી. હું તમને તોડીને બતાવું. અડતાની સાથે જ તૂટી જાય છે. ઘણીવાર તો દાંતમાં વાગે છે ખાતા, પણ આ ચીકી તમારે જરા પણ નહીં વાગે. મોઢામાં મૂકતા જ ઉકળી જશે. તો તૈયાર છે આપણી 3 પ્રકારની ચીકી. તમે પણ બનાવીને ઘરે એન્જોય કરજો અને મારી આજની આ રેસીપી તમને કેવી લાગી તે મને જરૂર જણાવજો. તો વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને એક લાઇક કરજો, શેર કરજો. ચેનલ પર ન્યૂ હોય તો સબસ્ક્રાઈબ કરવાનું